ભટાર રોડ અલથાણના ખોડિયારનગરમાં આજ શ્રી ખોડિયાર માતાની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ખાસ કરીને શ્રી ખોડિયારનગર મિત્ર મંડળ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ત્યારબાદ મહાપ્રસાદીનો લોકોએ લાભ લીધો હતો। મારું નામ દેસાઈ ભાવેશભાઈ બાબરભાઈ છે। આ મંદિર અલથાણ ખાતે ભટાર રોડ પર આવેલ છે। ખોડિયાર માતાજીનું મંદિર લોકોની આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે અને રબારી સમાજ દ્વારા એના માતાજીની મંદિર મૂર્તિ સ્થાપિત કરેલ છે અને આ મંદિરને 41 વર્ષ થયા છે। વાત કરીએ મંદિરની સ્થાપનાની તો મહા મહિનાની આઠમ અને 26મી જાન્યુઆરી બે પર્વ સાથે મળી અમે મંદિરમાં તિરંગાની થીમ કરેલ છે અને ઓરિજિનલ ફૂલોથી એ કરેલ છે અને માતાજીને પ્રસાદ સાથે બુંદી ગાંઠિયા અને નાસ્તાનું વિતરણ કરેલું છે। પ્રસન્ન આવનાર જનારને પ્રસાદીનું આયોજન કરેલ છે। આ મંદિરની સ્થાપના 1985ના રોજ અમારા એક દાદા હતા તળજાભાઈ દેવજીભાઈ, એમને માતાજી સપનામાં આવી અને એમ કીધું હતું કે અમારો અહીંયા વાસ છે, એટલે અહીંયા બધા રબારી સમાજ ભેગા થઈ અને માતાજીનું મોટું મંદિર બનાવવામાં આવ્યું અને ત્યારથી અહીંયા ખોડિયારમાંનું મંદિર છે। જય ખોડિયાર। બરાબર। મારું નામ રોહિત દેસાઈ, ખોડિયારનગર સોસાયટી, અલથાણ રોડ, ભટાર, સુરત। આજે ખોડિયાર માતાજીની સાલગીરી છે અને પ્રાગટ્ય દિવસ છે, મહાસુદ આઠમ અને 26મી જાન્યુઆરી છે। તો એના અનુસંધાને માતાજીના ઓરિજિનલ ફૂલોનો 1 લાખ ફૂલોથી શણગાર, તિરંગા થીમ પર શણગાર કરવામાં આવ્યો છે અને આજથી 41 વર્ષ પહેલા અમારા એક વડીલ હતા તરજા દાદા, એમને માતાજીએ ખુદ સાક્ષાત સપનામાં આવીને અહીંયા મારું મંદિર સ્થાપિત કરો એવું એમને પરચો આપ્યો હતો। ત્યારબાદ માતા બધા સૌ સાથે મળીને રબારી ભાઈઓએ અહીંયા મંદિરની સ્થાપના કરી છે અને આજે માતાજીના મહાપ્રસાદીનું મોટા પાયે આયોજન હતું। 501 દીવડાની મહાઆરતીનું પણ આયોજન હતું અને આવું અમે દર વર્ષે સેવાકીય માતાજીની પ્રવૃત્તિઓ કરતા રહે છે। બોલો ખોડિયાર માત કી જય। અમે માતાજીના દર વર્ષે આમ તો સવારે બ્લડ કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ, પછી આરોગ્યનો વિશેષ સેવાનું પણ કેમ્પ કરતા હોઈએ છીએ દર વખતે। મારું નામ જયેશ દેસાઈ છે। અમે આ ખોડિયારનગર અલથાણ વિસ્તારમાં અહીંયા રહેવાસી છીએ। અમે કેટલા વર્ષોથી અહીંયા જ રહીએ છીએ ને આ મંદિર 41 વર્ષથી અહીંયા સ્થાપિત છે ને આ માતા ખોડિયાર માતાના પરચા અનેક છે કે જે બી માનતા માનીને અહીંયા જાય છે એની મનોકામના બધી પૂરી કરે છે ને ભાવિ ભક્તો ઉમટી પડે છે। જ્યારે માતાનો અવસર અમે ઉજવીએ છીએ, જયંતિ હોય કે એની તિથિ હોય, ત્યારે લોકોને ખબર પડે છે કે ખોડિયાર માતાજીની પ્રસંગ નિમિત્તે લોકો બહારથી ઘણા દૂરથી આવે છે કે બારડોલી, નવસારી, પછી સુરતના અલગ અલગ વિસ્તારમાંથી। તો અમે અહીંયા રહેતા બધા રબારી ભાઈઓ એ પ્રસંગનો મોટા પાયે ઉત્સાહથી આયોજન કરીએ છીએ કે જેથી ભાવિ ભક્તો આવે ને માતાના દર્શન કરે ને પ્રસાદનો લાભ લે। એટલે અમે આ બધી માતાની કૃપા છે અમારા ભાઈઓ પર ને એની મનોકામનાથી જ અમે બધા અહીંયા ખોડિયારનગરમાં આ પ્રસંગ કરી રહ્યા છે ને માતાજીની તિથિ ઉજવીએ છીએ। જય ખોડિયારમાં।